આ પેલો માટલો ફૂટ્યો તમારે ઘેર માટલો ફૂટ્યો લે હું ને હવે એવું થયું હવે અને બી પાણી ભરીને લાવીને આલ્યું હતું કે તું રવડા ઉપર મૂકી દે તારે નાખીને આચું અને તો બાજુ બેઠા ખાસ કે વર્ધી લેવા આવ્યા છો આ મારે મજાક ઉડાડવા આવ્યા અત્યારે મારે ભણવા મોકલી બાળ મંદિરમાં ભણવા મોકલી જોવો ને હા તને તમે જોયેલો તમે કોઈ લાગતું નહીં જોયે ને તમારો જાડી બુદ્ધિના છો જોયે ને પતિ જો ઘેર જો તા ઘેર જોયે ને અને તમે તો ભલે નહીં બન્યા પણ છોકરાને તો શીખવાડજો બનતો હું બનાવવાની હું ભૂલી ગયો હા હું બનાવવાની સોરી કહેતા હતા તમે ડૉક્ટર ને વકીલ અમારે તો પોલીસ કહેતા હતા ભમી ગયું પોલીસ બનાવવાનું હા જોયે જો જો સોનામાં જો સારું યાર ને આ ભાઈને કીધું હો તો હું ને હાલમાં ભણવા જાઉં અરે યાર ના ના યાર ભણવા જવાતું છે અરે શું ભલે મને વસ્તુ લગતો નહીં આવતો પણ સમાજમાં આમાં મારી ઇજ્જત છે મારી હું તો ભલે ભણ્યો નહીં પણ મારી બે છોરીઓ તો બનાવો અને એકને પોલીસવાળી બનાવો અને એકને ડૉક્ટર બનાવો અમારા છોરી તો ભણ્યામાં હોશિયાર છે હું ગમે ત્યાં જતો તો છોરી ભણતી જ હોય અરે પતા શું કરો તમે હું તો એમ કહેતી હતી પપ્પાનો રિક્ષાનો અવાજ આવે તો મને તો ખબર પડી જાય મને લાગે પપ્પાએ હે ને તો રિક્ષા હોજ કરાય એટલે અવાજ ને ધીમો આવે હ હું તો ઉલ્લુ બની જઈ ના પપ્પા હું તો ને વોચમાં બે હતી પણ આ કીધું કે ટીવી જોઈએ હેડ ના ના પપ્પા મેં એને કીધું અને કીધું તું ના પપ્પા મેં એને કીધું કીધું ના પપ્પા અને કીધું ના પપ્પા મેં અને કીધું ના પપ્પા અને કીધું તું ના પપ્પા અને કીધું ના પપ્પા અને કીધું બે જણા કંઈકના માથા ઉપર નામ દીધા વગર ટીવી મીટ ચાલુ કરી અને હું જોઉં હું તમારી બહાર મોટી મોટી વાતો કરીને આવ્યા ખબર કે મારા છોડી તો અંદર આ રાતના દાડા ચોપડી વાંચી અને એકને ડૉક્ટર બનાવવાની અને એકને પોલીસવાળી બનાવવાની અને તમે કંઈકના માથા નાખો બે જણા પેલી કે કોને ટીવી ચાલુ કરવા કીધી પેલી કે ઓને ચાલુ કરવા કીધી મને આપણું છે બહાર તો ખબર પડે તમે અમે તો ભણ્યા નહીં પણ હાલ પસ્તાઈએ પછી તમે તો ભણો અભી યાર રિક્ષા લઈને હું આવ્યો હતા અભી યાર રિક્ષામાં ધંધાય નહીં બરાબર તો તમને ભણાવવા માટે જે મને રિક્ષા લઈને આવ્યો અભી યાર બેંકમાં જતો તો બેંકવાળો મને કે ભણેલો હોય એને એટીએમ આપીએ ભણ્યા વગરના અમે નહીં આવતા આ નવો નિયમ આવ્યો તો મારો તો સપનો એવો કે તમને ડૉક્ટર બનાવો તો હું પોલીસવાળી બનાવું હું તમારી બહુ મોટી વાતો કરું અને તમે હોય આગળ આવીને સોના મારા હા પપ્પા જ્યાં ફાસ્ટ કરીને ઘર વાગે ફરી ટીવી જોવા બે જાઓ તમે મારું ઓફર છે ભાષણ ઓફર છે ખાલી હમણાં તો નહીં ટીવી બંધ કરો અને આ તારે આ છોડી તો બેરી થઈ જાય હા પપ્પા ના ટીવીમાં તો તમે હમણાં એ બંધ થઈ ગયો ટીવી બંધ કરો ભણવા ચાલુ કરો ના પપ્પા એ મજા આવવાની તમે બે જણા જોડી બેસ્યા હતા તો ફરી ટીવી ચાલુ કરશે તો એમાં ખબર આવે બધી ના પપ્પા મને જોખા તો કીનું મને ઉઠાડો અને કીનું જોખા આવે તો મુઈ ના ઉઠાડો જો બોલો બતાવી જોવા તો ખરા કે પેલી જોકું આવે તો કે મને જગાડા જાનું એમ કે કીનું જોકું આવે તો મને જગાડા કીનું એમ કે જાનું જોકું આવે તો હું જગાડો આ બે જણા ટીવી જોવા માટે જો બોલો બતાવી ઊંઘવા બેઠો તમે આગળ શેઠો બે ભણવા માટે બસ ચાલુ કરો ભણવાનું ટીવી બીવું જોતો નહીં હું દરવાજો આડો કરીને જાઉં અને બારી બરાબર જોઈ રહું ટીવી ચાલુ કરતો નહીં વાંચવા લખવાનું જ કરજો મારે તો બધું ટીવી જોયું તો વાંધો નહીં પણ કેવું કહેશે કે પપ્પા મને ઊંઘ આવે તો આ જગારા મને ઊંઘ આવે તો આ જગારા બંને ના આ ઊંઘવા બી કે ટીવી જોવા બી હારે ને મારો છોકરો મારા જેવો હી ગયો છે ને શું કરતી હતી અત્યારે લગીન લખવા બે હતી પેપર નહીં આવ્યો એટલો તે પેપરમાં તો ઢળે આવડતો નહીં કોઈ અને ઘરનું કોમે બધું પડી રહ્યું છે હજુ તો તારે હું કોમ બોલ ને મને લખવા જવું આ પોણી ચાંદથી હું ભરીને આવ્યું ફરીને ભરીને આવી પોણી
ઘરનું કામ કરી દે, કચરા પોતું ને એવું બધું હોય ને. મારે પેપર ચાલુ ને તું ઘરનું કામ કરવાનું કહી. એટલે ઘરનું કામ તો થોડું ઘણું કરવું પડે. પેપરને શીખવાનું હોય ને ઘરનું કામે શીખવાનું હોય. એવું ના હોય કે પેપર શીખ કરવાનું હોય એકલું. બોલ ને તારે કોમ આવે બોલ ને હું તો જવું લખવા. લે રવડા પર મૂકી દે માટલી પણ હેડ. એટલે મહેમાન આવશે ને તો પીસે હમણાં. શું હા મારા ભાઈ અવરા પર બેઠા, મારા કોઈ કહેવું નહીં જે અંદર ઘટના બની એ. હારું પેલા તો જેસી એવો છે છોરીઓ જોવા માટે, અને ચો સપનો જોઈએ પાછો એકને ડૉક્ટર બનાવવાની છે અને એકને પોલીસ બનાવવાની છે. હવે મને ખબર ને તો છોરી તો રોજ કાર્ટૂન જ જોતી હોય, બોલો ટીવી જ જોતી હોય, રોજ જમીની છોરી ટીવી જ જોવા. અને પાછો પોકવા તો દેતો નહીં કે મારી છોરી તો રોજ વાંચે, રોજ લખા, રોજ વાંચે. આવો બેહો જઈને આવ્યા અંદર. હા શું કરતી છોરીઓ? અરે એક છોરી લખતી હતી અને એક છોરી વાંચતી હતી. ખરેખર વાંચતી હતી? મેં કીધેલું પહેલાંથી એકને ડૉક્ટર બનાવવાનું ને એકને પોલીસવાળું બનાવવાનું. એટલે મારી છોરીઓ તો એક લખતી હતી ને એક વાંચતી હતી. ખરેખર તમે જ્યારે બે છોરી વાંચતી હતી તમારી? કમ્પ્લીટ વાંચતી હતી. એક છોરી લખતી હતી ને એક છોરી વાંચતી હતી. એટલે હજુ કોઈ ઈમાનદારી સાચું બોલો, તમે જેના છોરીઓ લખતી હતી કે વાંચતી હતી કે ઊંઘી જઈ હતી કે ટીવી જોતી હતી? કારણ કે અત્યારે વસ્તી છે ને મોબાઈલ પાછળ અને ટીવી પાછળ બહુ ગોડી થઈ ગઈ છે, અને એમાં ભણતો એ બધું બગાડે. તમારો મોબાઈલ તો નહીં જોયો, કારણ કે તમારે સજ એક જ મોબાઈલ ને એટલે તમારી ટીવી તમારી છોરી જોતી હશે. બોલો સાચું બોલો, શું કરતી હતી? સાચું કહું, એક છોરી વાંચતી હતી ને એક છોરી લખતી હતી. મેં એમને કીધેલું હોય કે બેટા અમે તો ભણ્યા નહીં, પણ તમારે ભણવાનું જ છે. એકને ડૉક્ટર બનવાનું અને એકને વકીલ બનાવવાનું. એના માટે મોટો રાત દારૂ રિક્ષા ફેરવું કીધું. તમે ભાઈ રાત દાડે મહેનત કરો, વાત સાચી છે, પણ અત્યારે તો ટીવી આવ્યા પછી વસ્તી બધી બહુ બગડી છે. કશું તો એ બધી વાત જવા દે. હટો હવે આમાં તો એ મને પોકવા તો દેવાનું નહીં, અને તમે મને ગોઠવાના આવ્યા નહીં એ મને ખબર છે. કારણ કે તમે વિચિત્ર મને વિચિત્ર હો અને એક નંબરના જૂઠા તમે હો. કે આ વાત સાચી છે કે જૂઠી છે? મેળની માતાની સોગંદ ખો, આ વાત સાચી છે કે જૂઠી છે? તમારે સોગંદ ખાવા જ પછી, કારણ કે સોગંદ ખાશો તો જ આ વસ્તુ મને આવશે, મને એમ નહીં આ વસ્તુ. આ પેલો માટલો ફૂટ્યો તમારે ઘેર, માટલો ફૂટ્યો. લે હું રે હવે એવું થયું. હવે અને બી પાણી ભરીને લાવીને આલ્યું હતું કે તું રવડા ઉપર મૂકી દે, તારે નાખીને આચું અને તો મારા હાથમાં છૂટી ગયું એટલે પડી ગયું. પણ તમે ભાભી ખબર ને પછી આવડા મોટા થઈને તમે સોરિંગ કોમ બતાવો. અરે ભાઈ ને અમારે એક્ઝામ ચાલે એને લખવા દે, વાંચવા દે. તું તો ભણી નહીં પણ એને તો ભણવા દે. પડે છો ને હમામ સાહેબ તો તું નવમામ ભણ. જો તું એ કોઈ ભણામ દાટવાયો નહીં અને મને ભણામ દાટવાયો નહીં. ઓનું અમે પાસે સીન મૂકવાનું. અમે ઇતિહાસ કયા બે છોકરાને ચેવો ઇતિહાસ કહે તો ભગવાનને ખબર. એ બે રાખો હમામ સા નવમાં ચમ નહીં ભાઈ એને વચવા દે, ભણવા દે. એટલા માટે ઓને મોકલવાનું. કોણ મોકલવાના હતા મને હું ખબર, તો હું તો યુવાન મોકલાતા. લ્યો આજે નાખ્યા. અરે પણ તમે ભરીને તો ગામમાંથી ભરીને આવ્યા બરોબર, પણ તમે અંદર મૂકી દીધો તો આ માટલું ફૂટી ના જાય ને. અરે પણ મેં કીધું પેલી છોડીને હાલ દઉં ને ઘરે કચરો ને બચરો વારવાનું પડ્યું તો કીધું વારી નાખું. હા આમાં મા બાપ ને છોકરાનું ભણતર બગાડી. વાત સાચી છે. હાલ જો તમે નાખતા હો હા આ રિક્ષામાં જજો, રિક્ષાની ભરવા જજો હો ને. હા પાણી પીવું એવો ને, અને પાણી ભરવા મોકલી મને માટલો ફોડી એ રહે કામ કરવાનું. મારે પાણી ભરવા જવાનું. પાછળથી મારા ભાઈ કે બે માટલા ભરવા જાય તો કે માથા કરીને ના આવતો. તમે થોડું કે માથા કરીને જતો છું, હું તો રિક્ષા લઈને જ જાઉં ને મારી પાણી ભરવા. એ કહેતા શરમે ના આવી.